નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસ નિમિત્તે પ્રતિમાને ફુલહાર કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। 19મી સદીના અંત ભાગમાં યુરોપના ડાબેરિયા આંદોલનો અને ક્રાંતિકારી પક્ષોના સંમેલનોમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલું ઇન્ટરનેશનલ ગીત ખૂબ ગવાયું અને લોકપ્રિય બન્યું હતું। યુરોપમાં તો એ જ સમયગાળામાં ઘણી બધી ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો હતો। બાદમાં 20મી સદીની શરૂઆતમાં તો દુનિયાની ઘણી ભાષાઓમાં તે ગીત ગુંજવા લાગ્યું હતું। પણ આપણા માટે ગૌરવની વાત એ છે કે ઝવેરચંદ મેઘાણીએ આ ક્રાંતિકારી ગીતને આપણા ગુજરાતમાં આપ્યું। સુંદર મજાના ગીત થકી ઝવેરચંદ મેઘાણીમાં જેમાં ખાસ સમજવા જેવા થોડા શબ્દો: જાગો જગના ક્ષુધાર્થ, જાગો દુર્બલ અશક્ત, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે, દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે, દેવા પાપીને દંડ ઘોર કાલ જાગે। આવા જ ગીતોથી ઝવેરચંદ મેઘાણી આપણને ઘણું બધું જણાવી ગયા હતા, જેને લઈને આજ સુધી તેઓને કોઈ ભૂલી શક્યું નથી અને હજુ પણ કાયમ માટે તેઓ યાદગાર બની રહેશે। આવા સશક્ત અને આંતરરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવે છે। આ કાર્યક્રમ લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, દાનભાઈ ચંદ્રવાડિયા, બાબુભાઈ ડેર, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નિકુલભાઈ ચંદ્રવાડિયા, હરિભાઈ ઠુમર, મનોજભાઈ નંદાણીયા, અશોકભાઈ ડેર તેમજ ઉપલેટા નગરપાલિકાના સભ્યો અને શહેરના તમામ આગેવાનો દ્વારા શાનદાર ઉજવણી કરી તેઓના ગીતો અને સુંદર શબ્દોમાં રહેલા સત્યોને પણ સો સલામ આપ્યા હતા। વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ ડાયાભાઈ ગજેરા, શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું। અમારી મંડળી દ્વારા આજ રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીના જન્મદિવસ પ્રસંગે દૂધ ઉત્પાદક પશુપાલક ભાઈઓનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મેઘાણી રચિત જે કઈ સાહિત્ય છે એ સાહિત્યની પુસ્તિકાઓ અર્પણ કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એટલા માટે જરૂરી છે કે મેઘાણીજીએ જેને જન કવિ કહેવાય, લોક સાહિત્યકાર કહેવાય, એવા પ્રકારનું એમનું સાહિત્ય આજે લોકોને માટે બહુ ઉપયોગી સાબિત થાય એવા પ્રકારનું સાહિત્યની રચના કરી છે અને એ સાહિત્ય જનતા સુધી પહોંચે અને જનતા એને પોતાના જીવનમાં ઉતારે તો આવનારી પેઢી માટે અને પોતાના વિચારો માટે અતિ જરૂરી છે। એટલે મેઘાણીજી એ વર્તમાન સમયના જે કઈ સાહિત્ય એમનું છે એ સાહિત્ય જ્યાં સુધી જનતા જીવિત રહેશે, ગુજરાતી ભાષા જીવિત રહેશે, ત્યાં સુધી તેમનું આ અમર સાહિત્ય લોકો સુધી પહોંચતું રહેશે અને લોકો એને વાંચતા રહેશે અને એ સાહિત્યમાંથી લોકો પ્રેરણા પણ લેશે। આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ કાળીદાસ મેઘાણી પહાડના બાળકથી લઈ અને પૂજ્ય મહાત્મા ગાંધીએ જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એવા કવિવરની આજે 129મી જન્મ જયંતિ છે। એ જન્મ જયંતિના ઉપક્રમે ઉપલેટાના આંગણામાં અમારું ગામ ઉપલેટા ભાગશાળી એ માટે છે કે પહેલી પ્રતિમા ઉપલેટામાં મુકાણી છે। ચોટીલા, બોટાદ, રાજકોટ, પોર, બગહરા, યશ ફડી ફડી સાયકો, યશ ભટક્યો એ ભાડમાં, જુનાણા ને અમરેલી, પાટણથી પાછો વળી ઉતર્યો પાચાડમાં, રાષ્ટ્રીય શાયર મેઘાણીનું સ્મારક કરવા હાટુથી દોડતા હતા હું ઢાળમાં, ત્યાં કીર્તિએ લાંબો હાથ કરીને ચોટાડી દીધો ચાંદલો સર્વપ્રથમ ઉપલેટાના કપાળમાં। એ ઉપલેટાના આંગણામાં પહેલી પ્રતિમા મુકાણી છે। એની આ પ્રતિમાના આંગણે આજે એની જન્મ જયંતિએ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, અમારા માર્કેટિંગ યાર્ડના ચેરમેન થી લઈ અને ઘણા બધા આગેવાનોએ, સાહિત્ય પ્રેમીઓએ એને ફુલાર કરી અને મેઘાણીના કાવ્યોને એ ક્રાંતિકારી એક કવિ જે વખતે જરૂર હતી ત્યારે એવા કાવ્યો લખ્યા છે। પ્રકૃતિના કવિ હતા મેઘાણીનો વહવો છેલ્લે હું રજૂ કરું। મેં ક્યાંક વાંચ્યું છે કે એને અફસોસ રહી ગયેલો આ બધા હળિયા પાટીમાં, દોડ પાટીમાં જે વખતે કાંઈ નહોતું, કોઈ સગવડતા નહોતી,